જય સાહેબ મિત્રો, કેમ છો? મજામાં? ચલો હવે આજે એક બીજો આપણે અગત્યનો પ્રશ્ન શીખીશું 17મા સમૂહની અંદર. બરાબર છે. લાસ્ટ ટાઈમ આપણે ઇલેક્ટ્રોન અને આવર્તની ગુણધર્મની ચર્ચા કરી હતી. પ્રશ્નો આપણે કેવી રીતે પૂછાય એ પર તમને વાત કરી. બરાબર છે. ચલો હવે આજે આપણે એક ખાસ અગત્યનો પ્રશ્ન છે Cl2 નું ઉત્પાદન. ક્લોરીન વાયુ ઉત્પાદન યાંત્રિક બનાવવા તો પ્રયોગશાળામાં પણ બનાવી શકાય છે અને એનું ઔદ્યોગિક ઉત્પાદન પણ કરી શકાય છે. પ્રયોગશાળામાં મારે Cl2 વાયુ બનાવવું છે તો જો ધ્યાન આપીએ, સૌપ્રથમ શું વાત કરું, 1774 ની અંદર સીલી નામનો વૈજ્ઞાનિક છે અને મેંગેનીઝ ડાયોક્સાઇડ ની HCl વચ્ચેની પ્રક્રિયાથી બનાવ્યું. હવે એમ એટલું છે કે તમે જ્યારે લેબમાં જશો ને એટલે જે આપણા સાંદ્ર HCl ને સાંદ્ર H2SO ને સાંદ્ર HF પણ ત્યાં એક બ્લેક કલરનો પાવડર પડ્યો છે. એ મેંગેનીઝ ડાયોક્સાઇડનો પાવડર છે, રાઈટ? અને એની HCl સાથે પ્રક્રિયા કરશો ને એટલે તમે જો હું તમને બતાવી દઉં ખાસ કે તમે એમ એક કસનળીમાં તમે એમનું પાવડર અને પછી સાંદ્ર તમે HCl ઉમેરો તો તમને લીલાશ પડતો વાયુ દેખાશે. એ લીલાશ પડતો જે વાયુ દેખાશે, પીળાનો લીલાશ પડતો વાયુ, આ કસોટી કરવા જેવી છે પ્રયોગશાળાની અંદર, બહુ જબરજસ્ત તમને મજા આવશે. ફરીથી બોલું, કસનળી એ કસનળીની અંદર તમે MnO2 નો પાવડર લો, રાઈટ? અને એમાં તમે શું ઉમેરો તો કે HCl ઉમેરો. તો આ બંને વચ્ચેની પ્રક્રિયાથી એની લીલાશ પડતો પીળા રંગનો વાયુ નીકળતો દેખાશે તમને કે જે Cl2 વાયુ છે, રાઈટ? અને પ્રયોગશાળામાં તમે આ કસોટી કરશો 100%. તો જો આ MnO2 વત્તા HCl એટલે MnCl2 વત્તા Cl2 વત્તા H2. હવે Mn અને Cl એટલે MnCl2 બનશે જ અને આપણે કયો વાયુ બનાવવો છે Cl2 તો Cl2 વાયુ મળશે અને આ H અને O હોય એટલે પાણી બને, રાઈટ? ચલો એ Cl 2 અને 2 કેટલા થયા? 4. 2 ને 2 4 સીલ થશે તો એ 4 HCl કરી નાખે કારણ કે 4 સીલ કરવા માટે. હવે 4 H અને 2 H2 થાય તો 2 × 4 એટલે એ પણ થઈ ગયા. સમીકરણ કેવું થઈ ગયું? સંતુલિત થયું. પછી તમે આ જે HCl છે એ HCl ના સ્થાને NaCl અને સાંદ્ર H2SO નું મિશ્રણ લઈ શકાય છે MnO2 સાથે. તો MnO2 અને NaCl ને H2SO નું મિશ્રણ. તો આ ત્રણ વસ્તુઓ બનશે MnCl2 Cl2 અને H2O. પણ આ જે SO4 છે ને એના કારણે NaHSO4 બનશે. NaHSO4 બનશે. ઓકે? ચલો હવે એ તમારા સમીકરણને સંતુલિત કરવાના સંદર્ભમાં આપણે તંદુરસ્ત વિચારીએ. 2 Cl અને 2 Cl 4 Cl 4 NaCl કરી નાખ્યા. એટલે Na 4 થઈ ગયું એટલે 4 NaHSO4 કરી નાખ્યું. તો SO4 4 થઈ ગયા એટલે 4 H2SO4 કરી નાખ્યું. ચલો હવે H કેટલા છે તો કે 4 × 8. હવે એ 4 તો છે જ તો આને 2 વડે ગુણો એટલે 2 એટલે 4 ને 4 8 થઈ ગયા. ઓકે? કમ્પ્લીટ. બાકી સમીકરણો બધું ધ્યાનથી સંતુલિત છે. પછી ત્રીજી પ્રક્રિયા મેં બતાવી. ચલો એ આ પહેલી પ્રક્રિયા છે, આ બીજી પ્રક્રિયા છે પ્રયોગશાળામાં અને આ ત્રીજી પ્રક્રિયા છે. તો ત્રીજી પ્રક્રિયામાં તમને પોટેશિયમ પરમેંગેનેટ એટલે MnO4 એની HCl સાથેની પ્રક્રિયાથી પણ તમને મળશે. એટલે આ તો વસ્તુ લખી જ કાઢો MnCl2 Cl2 H2 MnCl2 Cl2 અને H2 તો લખી જ કાઢો. પણ K છે એને Cl છે એટલે KCl બનશે. ચલો સમીકરણને આપણે સંતુલિત કરવાના સંદર્ભમાં તંદુરસ્ત રીતે વિચારીએ તો જોઈ લો જરા ધ્યાનથી. આપણે 2Kmn પર પહેલેથી કરી નાખીએ એટલે K 2 થઈ ગયા એટલે 2KCl કરવું પડે. હવે Mn 2 થઈ ગયા એટલે 2MnCl કરવું પડે. ઓક્સિજન 4 × 8 એટલે 8 H2 કરવું પડે એટલે 8 × 16 HCl કરવું પડે. બરાબર? એટલે કેટલા છે એટલે 16 Cl થયા. એટલે આ 2 Cl 2 × 4 Cl 4 ને 2 6 Cl 6 Cl છે તો 16 કરવા માટે મારે Cl2 ને 5 વડે 5 × 10 ને 4 14 ને 2 16. એટલે આ ત્રણ પ્રક્રિયા છે એ પ્રયોગશાળામાં બનાવે છે, રાઈટ? ચલો પછી ઔદ્યોગિક ઉત્પાદન આવશે. તો Cl2 નું જો તમારે ઔદ્યોગિક ઉત્પાદન કરવું હોય તો એના માટેની વિધિ છે ડિક્કન વિધિ. કઈ વિધિ છે બેટા? ડિક્કન વિધિ. તો ડિક્કન વિધિમાં શું છે કે HCl છે HCl એને 723 કેલ્વિન તાપમાને CuCl બરાબર ક્યુપ્રિક ક્લોરાઇડ ઉદ્દીપકની હાજરીમાં O2 વડે ઓક્સિડેશન કરવાનું. ઓક્સિજન ઉમેરવાની ક્રિયાને ઓક્સિડેશન કહેવાય છે, રાઈટ? HCl નું 723 કેલ્વિન તાપમાને ક્યુપ્રિક ક્લોરાઇડ ઉદ્દીપકની હાજરીમાં O2 વડે ઓક્સિડેશન તમારે કરવાનું. તો આપણે Cl2 બનાવવાનું છે એટલે Cl2 બનશે અને આ H અને O હોય તો H2 બનશે, રાઈટ?
चलो समीकरण संतुलित करते हैं ओ કેટલા છે 2 તો એ વડે ગુણાકાર એ 4 થઈ ગયા 4 વડે c 4 થઈ ગયા તો 2 વડે પછી સેકન્ડ પ્રોસેસ છે વિદ્યુત વિભાજન કોના વિદ્યુત વિભાજનથી આપણને Cl2 વાયુ મળશે તો વિદ્યુત વિભાજન તરીકે બ્રાઇન તેની સાંદ્ર NaCl સાંદ્ર NaCl છે ને એને આપણે બ્રાઇન કહેવાય બેટા સમુદ્રના પાણીમાં બ્રાઇન કહેવાય કારણ કે વધુ સાંદ્ર મીઠાનું દ્રાવણ છે સમુદ્રમાં છે જેને આપણે બ્રાઇન કહીશું એનું વિદ્યુત વિભાજન ગ્રેફાઇટના ધ્રુવ વડે કરવાનું છે તો ચલો એ આ NaCl માં Na પ્લસ ને Cl માઈનસ કરીએ આ ગ્રેફાઇટના બે ધ્રુવ આ માઈનસ પ્લસ આ કેથોડ અને એનોડ જો વિદ્યુત વિભાજન કોષ છે ને લાલ કેથોડ થશે અને આ ભાગ શું થશે એનોડ થશે યાદ રાખવાનું જો વિદ્યુત રાસાયણિક કોષ હોય તો આ એનોડ થાય આ કેથોડ થાય પણ વિદ્યુત રાસાયણિક કોષ અને વિદ્યુત વિભાજન કોષની અંદર ટર્મિનલ આર ચેન્જ રાઈટ ઓકે ચલો Cl માઈનસ છે ને Cl એ માઈનસ છે અને એનોડ ધન છે એટલે Cl માઈનસ એનોડ તરફ જશે હવે એનોડ ઉપર ઓક્સિડેશન થાય એટલે એક ઇલેક્ટ્રોન લોસ કરશે ઇલેક્ટ્રોન ગુમાવવાની ક્રિયાને ઓક્સિડેશન કહેવાય છે અને Cl2 વાયુ મળશે એટલે એનોડ ઉપર તમને Cl2 મળશે સાંદ્ર NaCl પ્રાઇમ નું વિદ્યુત વિભાજન જો ગ્રેફાઇટના ધ્રુવ વડે કરવામાં આવે તો એનોડ ઉપર Cl નું ઓક્સિડેશન થાય છે અને Cl2 વાયુ પ્રાપ્ત થાય છે રાઈટ કમ્પ્લીટ તો આ આપણે Cl નું ઉત્પાદન જોઈએ ચલો આ ત્રણ પ્રક્રિયા ધ્યાનથી લીધો હું લખી કાઢું છું તમને ખ્યાલ આવે पहली प्रक्रिया Ml2 वत्ता HCl Ml2 वत्ता HCl तो MnCl2 Mn वत्ता Cl वत्ता Cl 4 છે એક ઉપર 4 કરી એટલે 4s થઈ જાય એટલે સંયોજન કમ્પ્લીટ આ Mn2 HCl ની જગ્યાએ આપણે NaCl અને વત્તા H2SO નું મિશ્રણ લખી શકાય છે બધું આમ નોન છે બેટા MnCl2 Cl2 વત્તા H2O વત્તા શું છે NaHSO ઓકે NaHSO ઓકે Cl બે 4 છે તો 4 NaCl એટલે 4 થઈ ગયા 4 થયા SO 4 થઈ ગયા 4 થયા રાઈટ ચલો અહીંયા આડી 4 નો 4 કઈ છે એટલે 2 ઓકે કમ્પ્લીટ ચલો થર્ડ રિએક્શન આપણે KM4 અને વત્તા HCl રાઈટ તો આટલી વસ્તુ બનાવી દો કોમન MnCl2 Cl2H2 MnCl2 Cl2H2 MnCl2 વત્તા Cl2 વત્તા H2 રાઈટ અને KCl બનશે શું બનશે KCl આના બે માં પણ લખી K2 થી કે Mn2 થી Mn2 અને K2 થી ઓકે કમ્પ્લીટ પછી 4 નો 8 એટલે 8 H2 બરાબર છે એટલે 8 નું 16 S થઈ ગયો 16 HCl તો 5 Cl2 કરશો તો સમીકરણ સંતુલિત થઈ જશે રાઈટ નિકલ ની તમારે ખાસ રાખવાની ઉદ્દીપિત ઉત્પાદન વિધાન ઓકે HCl નું ઓક્સિડેશન કરવાનું છે O2 વડે કેટલા તાપમાન તો 723 ડિગ્રી તાપમાને અને CuCl2 દીપકની હાજરીમાં તો તમને એ મળી જશે Cl2 H2 હવે એ સવાલ O2 છે કારણ બે વડે કોઈ બીજે 4s થી તો 4s થી Cl 4 બીજે Cl2 ઓકે પછી વિદ્યુત વિભાજન કોણ કર્યું બ્રાઇન સાંદ્ર NaCl નું વિદ્યુત વિભાજન ગ્રેફાઇટના ધ્રુવ વડે કરવામાં આવે તો એનો ઉપર Cl2 ઉત્પન્ન થાય છે તો Cl માઈનસ જે છે એ એનોડ ધન છે માઈનસ ધન તરફ આકર્ષાય એટલે Cl માઈનસ એનોડ તરફ જશે એનોડ તરફ એટલે શું થશે ઓક્સિડેશન થશે શું થશે બેટા ઓક્સિડેશન જે ધ્રુવ પર ઓક્સિડેશન થાય આપણે એને શું કહીએ છીએ એનોડ કહીએ છીએ એટલે Cl માઈનસ એક ઇલેક્ટ્રોન લોસ કરશે અને બનાવ Cl2 મળશે ઓકે તો આ થયું ચલો હવે એનો ઉપયોગના સંદર્ભમાં આપણે વાત કરીએ કોના Cl2 ના ઉપયોગ આ Cl2 નો ઔદ્યોગિક ઉત્પાદન અને તેનો ઉપયોગ જણાવો પરીક્ષાની અંદર પૂછાય નિકલ ની ચલો Cl2 છે આપણે એનો ઉપયોગની વાત કરીએ ઓકે તો જો Cl2 છે ને કાપડના માવા એટલે કાગળમાંથી માવો કાપડ ઉદ્યોગમાં વિરંજક તરીકે વપરાય છે કાગળ જે ઉદ્યોગ કરે ઉદ્યોગ એમાં વિરંજક તરીકે मतलब શું देखो બ્લીચિંગ એજન્ટ કહેવાય શું કહેવાય બ્લીચિંગ એજન્ટ કહેવાય બ્લીચિંગ એજન્ટ કહેવાય ઓકે પછી તો બોલ્યું કે CCl પર કાર્બન ટેટ્રા ક્લોરોફોર્મ CHCl
રાઈટ, DDT ની બનાવટમાં વપરાય, રાઈટ. Cl2 CCl4 CHCl3 DDT ની બનાવટમાં પણ Cl2 વાયુનો બહોળો ઉપયોગ થાય છે. પછી પાણીના શુદ્ધિકરણમાં ઓકે એ Cl2 નો ઉપયોગ છે. પછી કેટલાક ઝેરી પદાર્થોની બનાવટમાં પણ વપરાય છે. તો કયા ઝેરી પદાર્થો? તો જો એક પોઝિટિવ ધેટ મીન્સ એનું સૂત્ર COCl. ઓકે, કોબાલ્ટ ક્લોરાઇડ જો કાર્બોનિલ ક્લોરાઇડ છે COCl. પછી સેકન્ડ છે અશ્રુવાયુ આંખમાંથી કોહુડ આવે CCl3 અશ્રુવાયુ છે. પછી મસ્ટાર્ડ ગેસનું સૂત્ર છે જો હું તમને બતાવું Cl CH2 સલ્ફર CH2 Cl સલ્ફરની બનેલી CH2 આ મસ્ટાર્ડ ગેસનું સૂત્ર છે. મને તો યાદ છે કે બીજું વિશ્વયુદ્ધ થયું ત્યારે અમેરિકાના જે સૈનિકો કર્યા એ સૈનિકો શું કર્યું ખબર? આ મસ્ટાર્ડ ગેસ ના બાટલા ભરીને યુદ્ધ માટે લઈ જતા. જ્યારે વયા માણસ સુધી મરી જાય પણ થયું શું? નેવીમાં રાત્રે પાણી લીક થઈ ગયું હોય તો તે બધા મરી ગયા. લઈ ગયા યુદ્ધ માટે સામેના સૈનિકોને દુશ્મનના સૈનિકોને મારવા માટે ગેસ છોડવાનો, પણ આ તો વાયુ લીક થઈ ગઈ પોતે જ મરી ગયા. એટલે આ બધા ઝેરી વાયુ પોઝિટિવ પણ ઝેર છે, માણસના શરીરમાં માણસ મરી જાય. પછી અશ્રુવાયુમાંથી નહીં કા ટીયર ગેસ છોડતા પોલીસો, એ ટીયર ગેસ એટલે એ અશ્રુવાયુ કહેવાય. CCl3 એનો અને મસ્ટાર્ડ ગેસ Cl CH2 તો આ બધા શું છે બધા ઉપયોગી. ઓકે, કમ્પ્લીટ એટલે સુધી કમ્પ્લીટ તૈયાર કરી નાખો. હવે નેક્સ્ટ ટાઈમ આપણે અગત્યનો પ્રશ્ન શીખીશું એના ઓક્સો એસિડ સૌથી અગત્યનો કોન્સેપ્ટ છે. ઓકે, જય સાહેબ.